એ લોકો શોર્ટ વિડીયો બનાવી રહ્યા છે, એક દિવસ વ્યૂઝ આવે ને બીજા દિવસે સાવ ડાઉન થઈ જતા હોય છે, બરાબર? તમારે પણ આવું થતું હોય છે. એનું રીઝન શું છે કે તમે શું ભૂલ કરો છો કે એક દિવસ જબરજસ્ત વિડીયો ચાલતો હોય અને બીજા દિવસે 5 પણ વ્યૂઝ નથી આવતા. તો એવી તો તમે શું ભૂલ કરો છો કે વિડીયો ચાલતો રોકાઈ જાય છે? તો મિત્રો આ વિડીયોની અંદર બન્યા રહેજો, તમારા વિડીયોમાં વ્યૂઝ પણ ઢગલો આવશે અને તમે શું ભૂલ કરી રહ્યા છો તો રોકાઈ જાય છે એની માહિતી સંપૂર્ણ આ વિડીયોની અંદર હું દઈ રહ્યો છું. તો મિત્રો તમે ઘણી બધી મહેનત કરો છો, વિડીયો બનાવો છો, બરાબર? પણ તમારી ભૂલ ક્યાં અટકી જાય છે ખબર છે? કે જ્યારે તમે વિડીયો બનાવો ને ત્યારે અપલોડ કરો છો ને ત્યારે ઉતાવળ બહુ કરો છો. ધ્યાન રાખજો, ઉતાવળ કરવાની જરૂર નથી. જ્યારે પણ તમે અપલોડ કરો ત્યારે તમારી ચેનલમાં જુઓ કે ક્યારે મારા બધા સબસ્ક્રાઈબરો એક્ટિવ હોય છે અને ક્યારે મારે વ્યૂઝ વધારે આવતા હોય છે. પહેલાં એ જોઈ લો, બરાબર? હું તમને પાછળથી સમજાવીશ કે એનું રીઝન શું છે, એનું કારણ શું છે. તો મિત્રો જ્યારે તમે અપલોડ કરો ને ત્યારે એક પહેલી વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે તમે અપલોડ કરો ને તો તમારા વિડીયો રહ્યો ને એ અનલિસ્ટમાં રાખવાનો છે. એને પબ્લિક્સમાં નથી રાખવાનો, અનલિસ્ટમાં રાખવાનો છે. અનલિસ્ટમાં રાખશો ને તો તમારા ઘણા બધા ફાયદા થઈ જશે. કેમ કે તમારે એમાં જો કોપીરાઇટ ક્લેમ આવે ને તોય તમને ખબર પડી જાય અને એ ડિલીટ કરી શકો છો. અને એ જો પબ્લિક્સ ના થયો ને તમે ડિલીટ કરો ને તો તમારી ચેનલ ઉપર કોઈ રિસ્ક આવતું નથી, કોઈ પણ ઇસ્યુ આવતો નથી, બરાબર? અને બીજી વસ્તુ કે અનલિસ્ટ રાખો પછી તમારે શું કરવાનું છે એ પાછળથી હું તમને કહું છું કે અનલિસ્ટ રાખવાથી શું ફાયદા થાય છે. તો અનલિસ્ટમાં એ કોપીરાઇટનું આવે એ તમે વિડીયો પબ્લિશ થયા પહેલાં ડિલીટ કરી શકો છો. અને જો તમે પબ્લિશ કરીને પછી ડિલીટ કરો ને પછી તમારી ચેનલ ઉપર રિસ્ક આવી શકે છે અને એ પછી ચેનલ રહીને ડાઉન થઈ શકે છે. તમારી ચેનલ રહીને ગ્રો નથી કરી શકતી પછી. અને ઓલું અનલિસ્ટમાં તમે ડિલીટ કરો ને એટલે કંઈ વાંધો આવતો નથી. તો ચલો મિત્રો, એ તો ફાયદો થઈ ગયો, બરાબર? તો મિત્રો ધ્યાનથી સાંભળજો કે અનલિસ્ટમાં રાખો ને તો તમને મેં કીધું ને કે વિડીયો તમારે ક્યારે વધારે ચાલે છે એ ટાઈમ ઉપર એક વિડીયો જરૂરથી જરૂર અપલોડ કરવાનો. તો તમારા અનલિસ્ટમાં રાખો એટલે શું કરવાનું છે? પહેલાં તમારા ટાઇટલ સરખી રીતે ભરવાનું છે, ટાઇટલ મજબૂત ભરવાનું છે. જે રીતે તમે વિડીયો બનાવ્યો, જે ટોપિક ઉપર વિડીયો બનાવ્યો છે ને એ ટોપિક ઉપર તમારા સરસ મજાનું ટાઇટલ રાખવાનું છે. અને જે ટોપિક ઉપર તમે વિડીયો બનાવ્યો છે એ પ્રમાણે તમારે ડિસ્ક્રિપ્શન ભરવાનું છે. ડિસ્ક્રિપ્શનમાં થોડુંક લખવાનું છે તમે શું માહિતી આપી છે, શું ખબર છે, આ વિડીયો કેવો છે, કઈ રીતે, એ થોડું ઘણું તમે લખી શકો છો. એ લખીને પછી એમાં હેશટેગ મારવાના છે 5 થી 6, વધારે નથી મારવાના. 5 થી 6 હેશટેગ મારો અને તમે જુઓ કે કયા ટાઈમ ઉપર તમારો વિડીયો ચાલેલો છે. તો તમારા દાખલા તરીકે 12 વાગે વિડીયો ચાલતો હોય કે 1 વાગે ચાલતો હોય તો 1 વાગે વધારે ને વધારે વિડીયો વ્યૂઝ આવતા હોય એ ટાઈમ ઉપર તમારે અહીંયા પબ્લિશ કરવાનો છે. શેડ્યુલ કરીને તમારે એ ટાઈમ ગોઠવી દેવાનો છે એટલે એ ટાઈમ ઉપર તમારે રિલીઝ થઈ જશે. મિત્રો આ તમારા માહિતી રહીને કોઈ નહીં કહે, કારણ કે આવી માહિતી રહીને અમુક લોકો નથી કહેતા. કેમ કે એ લોકો તો આગળ આવી રહ્યા છે, એ બધાને ખબર હોય નિયમોની. અને તમે આડેધડ જાણા હોય તો વિડીયો મૂકી દો, કોઈ પ્રશ્ન નહીં. અને વિડીયો બની જાય ને એટલે ઉતાવળ બહુ કરી નાખે. ટાઇટલ પણ અમુક લોકો તો સરખું નથી લખતા. તો પહેલું તો મહત્ત્વની એ વાત છે કે ટાઇટલ સરખું લખો, ડિસ્ક્રિપ્શનમાં હેશટેગ મારો અને પછી જે રીતે તમારો વિડીયો તમારો વાયરલ થાય ને એ પ્રમાણે તમે એને મૂકો. અને પછી ઉપર પાછા ઘણા બધા એવી પણ ભૂલ કરે છે, આવી રીતે કર્યું છતાં પણ ઉપરનો ઉપર બીજા 2-3 વિડીયો ઠોકી દે છે, બરાબર? શોર્ટ વિડીયોની વાત કરું છું. તો તમારે એવું કરવાનું નથી. 2-3 કલાક ખમી જાઓ પછી તમે વિડીયો બીજો અપલોડ કરો. અને સાહેબ શોર્ટ વિડીયો કે ઘણા બધાને એ પણ ખબર નથી કે આખા દિવસમાં વિડીયો કેટલા મૂકવા જોઈએ. તો મિત્રો બહુ વધારે નથી મૂકવાના. એક સવારમાં મૂકો, બપોરે મૂકો ને સાંજે મૂકો તો પણ ચાલશે. વધારે 3 અને વધુને વધુ તો મારા કહેવામાં વધારે ને વધારે તો 2 જ મૂકવા જોઈએ, એક સવારમાં ને એક સાંજે, બરાબર? 2 મૂકશો ને તો તમારી ચેનલ ગ્રો કરશે, રીચમાં આવશે અને એ વિડીયો રહ્યો ને ચાલશે પણ. કારણ કે એ વિડીયો રહ્યો ને તમારા મહિના સુધી ચાલશે, જરૂર ચાલશે. કેમ કે એ રીચમાં આવી જાય ને પછી એ રીચમાં યુટ્યુબ તમારો મોકલતો રહેશે. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો અને આવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો વિડીયોને વધુને વધુ શેર કરો, કમેન્ટમાં જય હિન્દ, વંદે માતરમ જરૂર લખજો.